जनरल केटेगरीना पासिंग मार्क्स थी अनामत केटेगरीना पासिंग मार्क्स ओछा होय छे, एमां रिलेक्सेशन आपवामां आवे छे जे गुजरात सरकारे आपेલું નથી। શું સાહેબ ખાલી અમને ખોટા વાયદાઓ આપીને જ અમને પાછા મોકલશો? અને અમને વારંવાર એમ કહેવામાં આવે છે કે શિક્ષક પસંદગી સમિતિ છે આ અંગેનો નિર્ણય કરશે। સાહેબ ભરતીનું પ્રતીક્ષા યાદી જાહેર કરી છતાં હજી સુધી આ નિર્ણયનો અમલ કરવામાં આવ્યો નથી। એક જ અમારી રજૂઆત છે કે કમિટીની મિટિંગ બોલાવવામાં આવે અને જે અમારો મુદ્દો છે જીઆરમાં કહેલ છે એ પ્રમાણે અનામત કેટેગરીના પાસિંગ માર્ક્સમાં ઘટાડો કરી જગ્યા છે એ ભરવામાં આવે। ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે શિક્ષણ સહાયકની ભરતીમાં 40% જગ્યા ખાલી છે। ક્વોલિફાઈંગ માર્ક્સ 60%થી અનામત જગ્યા પર જગ્યા ન ભરાતી હોય તો કટ ઓફ ઘટાડો 1 ઓગસ્ટથી 2024ના ઠરાવના નિયમ 12(2)નું તત્કાલ અમલ કરવા માંગણી। ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે વર્તમાનમાં જાહેર કરાયેલી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં ક્વોલિફાઈંગ માર્ક્સ 10% રાખતા 40%થી વધારે જગ્યાઓ ભરાઈ નથી। ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અનામત હેઠળની 120 જગ્યાઓ ખાલી પડી રહી છે। આથી આ કેટેગરીના ઉમેદવારોએ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સમક્ષ ક્વોલિફાઈંગ માર્ક્સ 90% કટ ઓફ માર્ક્સમાં આંશિક ઘટાડો કરવા માંગણી કરી છે, જેથી શિક્ષણ ક્ષેત્રે મુખ્ય વિષયોના શિક્ષકો ઉપલબ્ધ થઈ શકે અને આવનારી પેઢીનું શિક્ષણ કાર્ય બગડે નહીં, તેમજ સાથે સામાન્ય પરિવારોના લાયકાતી ઉમેદવારોને રોજગારી પણ મળી શકે। મનોવિજ્ઞાન, તત્વશાસ્ત્ર, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન એમ કુલ 6 જેટલા વિષયોમાં શિક્ષણ વિભાગમાં મંજૂરી મહેકમ મુજબ સરકારી વત્તા ગ્રાન્ટ ઇન એડ સંસ્થા હેઠળ કુલ 2125 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેની સામે વર્ષ 2024ની ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1299 ઉમેદવારોની અરજીઓ મળી હતી। કારણ કે આ શિક્ષણ સહાયકની ભરતી હેઠળ સરકારે લઘુત્તમ ક્વોલિફાઈંગ માર્ક્સ 0% રાખ્યા હતા। આ કારણોસર 6 જગ્યાઓ માટે 851 જગ્યાઓ ખાલી રહી છે। ઉમેદવારોનું કહેવું છે કે આ જગ્યા 2125 જગ્યા માટે 1266 અરજી 859 ખાલી રહેશે। જગ્યાઓ ભરી શકાય તેના માટે 1 ઓગસ્ટ 2024 ઠરાવ નિયમ 12ના પેટા નિયમ 2 હેઠળ ભરતી સમિતિ આ બાબતે ક્વોલિફાઈંગ માર્ક્સ ઘટાડો કરી ઉમેદવારોની ઘટ પર દૂર કરી શકે છે। આથી સરકારે ખરેખર ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઉક્ત વિષય અનુસાર શિક્ષણ આપવું જ ન હોય તો આ ઠરાવ હેઠળ છૂટછાટ આપી બાકી પડેલી જગ્યાને ભરવા માટે તત્કાલ નિર્ણય કરવો જોઈએ। શિક્ષણ ક્ષેત્રે મુખ્ય વિષયોના શિક્ષકો ઉપલબ્ધ થઈ શકે અને આવનારી પેઢીનું શિક્ષણ કાર્ય બગડે નહીં, તેમજ સાથે સામાન્ય પરિવારોના લાયકાતી ઉમેદવારોની રોજગારી પણ મળી શકે તે માટે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરાઈ છે। હું અનિલસિંહ છે, હું દહેગામથી આવું છું। સતત 9 મહિનાથી અમે વારંવાર સરકારશ્રી, નિયામક કચેરી એટલે કે કમિશનર શાળાની અંદર અમે રજૂઆત કરી છે। ટાટ હાયર ઉચ્ચતર માધ્યમિકના GR 1/8/24નો જે GR બનાવવામાં આવ્યો છે, રૂલ્સ નંબર 12.2ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વિષયની અંદર ઉમેદવારો મળતા નથી તેવા 6 વિષય મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અંગ્રેજી જેવા વિષયોની અંદર મેરિટ કટ ઓફ નીચું લાવીને અનામતનું રિઝર્વેશન આપવામાં આવે છે। સાહેબ ભરતીનું પ્રતીક્ષા યાદી જાહેર કરી છતાં હજી સુધી આ નિર્ણયનો અમલ કરવામાં આવ્યો નથી। સાહેબ શું વારંવાર તમે એવું મેં જ્યારે મળીએ છીએ ત્યારે કહો છો કે ભરતી સમિતિની બેઠક બોલાવીશું। ગયા મંગળવારે અમે લોકો મળવા આવ્યા હતા ત્યારે તમે એવું કહેવામાં આવ્યું હતું કે આવતા સોમવાર અથવા મંગળવારે ભરતી સમિતિની બેઠક બોલાવી અમે તમારા 2 ઉમેદવારોને બોલાવીશું અને અમારા નંબર પણ લીધા હતા। સાહેબ આજે મંગળવાર થયો છતાં ભરતી સમિતિની બેઠક બોલાવવામાં આવી નથી કે અમારા 2 ઉમેદવારોને કોલ પણ આવે નથી। તમે તો એવું કીધું હતું કે કોલ પણ આવશે, છતાં કોઈ આપને અમને ખાલી ઠાલા વચનો જ આપ્યા છે। સાહેબ શું આવું ને આવું જ કરવાનું છે? સાહેબ તમે કહો છો ભરતી સમિતિ ફરી બેસાડશું, હજી સુધી મંગળવાર ગયો છતાં બેસાડી નથી, તો શું સાહેબ ખાલી અમને ખોટા વાયદાઓ આપીને જ અમને પાછા મોકલશો? સાહેબ અમારી 8 થી 9 મહિના સુધી અમે સળંગ રજૂઆત કરતા રહ્યા છે। સાહેબ તમારા GRની અંદર ઉલ્લેખ છે તો સાહેબ આનો ત્વરિત નિર્ણય લઈ ઉમેદવારોને પોર્ટલ ઓપન કરી અને અમને ફોર્મ ભરાવો એવી તમને રજૂઆત કરીએ છીએ। ટાટ હાયર સેકન્ડરીની ભરતી જે અત્યારે ચાલી રહી છે એમાં પાસિંગ માર્ક્સ 120 માર્ક રાખવામાં આવેલા છે। જ્યારે 2018માં ટાટની પરીક્ષા લેવાની ત્યારે પાસિંગ માર્ક 50% હતા। ત્યારબાદ 2023માં જે નવી પેટર્નથી પરીક્ષા લેવામાં આવી જેમાં પ્રિલિમિનરી એક્ઝામ અને મુખ્ય પરીક્ષા, એમાં મુખ્ય પરીક્ષાના 120 માર્ક પાસિંગ માર્ક્સ રાખવામાં આવ્યા। જે જનરલ કેટેગરી માટે પાસિંગ માર્ક્સ અને અનામત કેટેગરી માટે સરખા પાસિંગ માર્ક રાખવામાં આવ્યા। જે અન્ય રાજ્યોમાં
જનરલ કેટેગરીના પાસિંગ માર્ક્સથી અનામત કેટેગરીના પાસિંગ માર્ક્સ ઓછા હોય છે, એમાં રિલેક્સેશન આપવામાં આવે છે, જે ગુજરાત સરકારે આપેલું નથી. જે એમને એમના 1/8/2024ના જીઆરમાં લખેલું છે કે જ્યારે જગ્યાઓ ખાલી રહે અનામત કેટેગરીની તો તે તેમના જીઆરના નિયમ 12ના બીજા મુદ્દા પ્રમાણે અનામત કેટેગરીઓ માટે પાસિંગ માર્ક્સમાં ઘટાડો કરીને જગ્યા ખાલી રહે છે એ ભરવામાં આવશે. આવું અમે વારંવાર 8 મહિનાથી રજૂઆત કરીએ છીએ અને અમને વારંવાર એમ કહેવામાં આવે છે કે શિક્ષક પસંદગી સમિતિ છે આ અંગેનો નિર્ણય કરશે. લાસ્ટમાં જ્યારે શિક્ષણ મંત્રીને મળ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ પણ અમને એવું વચન આપ્યું છે કે શિક્ષક પસંદગી સમિતિ છે એ આ અંગેનો નિર્ણય લેશે, પણ હજુ સુધી આ અંગેની કમિટીની મિટિંગ બોલાવવામાં આવી નથી અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તો અમારી સરકારશ્રીને તેમજ શિક્ષણ મંત્રીશ્રીને એક જ અમારી રજૂઆત છે કે કમિટીની મિટિંગ બોલાવવામાં આવે અને જે અમારો મુદ્દો છે જીઆરમાં કહેલ છે એ પ્રમાણે અનામત કેટેગરીના પાસિંગ માર્ક્સમાં ઘટાડો કરી જગ્યા છે એ ભરવામાં આવે.